નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ સમાજ સુરક્ષા કચેરી તરફથી આવેલી એક નવી ભરતી વિશે. આ ભરતી ખાસ કરીને વિશેષ શિક્ષકો માટે છે. તો ચાલો તેની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. તો આજના વિશ્લેષણમાં આપણે શું જાણીશું? સૌથી પહેલાં તો આ તક શું છે એ સમજીશું. પછી જગ્યાઓ અને પગારની વાત કરીશું. એ પછી જાણીશું કે કોણ અરજી કરી શકે છે, અરજી કરવાની સાચી રીત કઈ છે, અને છેલ્લે પસંદગીની પ્રક્રિયા કેવી રહેશે. તો વાત જાણે એમ છે કે ગુજરાત સરકારની જે ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ છે ત્યાં વિશેષ શિક્ષકો માટેની કેટલીક જગ્યાઓ ખાલી પડી છે અને આ ભરતી એ જ જગ્યાઓ ભરવા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી પાછળનો હેતુ ખરેખર ખૂબ જ સારો છે. જે બાળકો માનસિક રીતે કે પછી સાંભળવાની રીતે દિવ્યાંગ છે તેમને ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે એ માટે સારા અને તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક કરવાનો છે. સારું, તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે ભાઈ જગ્યાઓ કેટલી છે અને જો પસંદગી થાય તો પગાર કેટલો મળશે. ચલો એ જાણીએ. તો જુઓ, આ ભરતીમાં કુલ 5 જગ્યાઓ છે. અને હા, એ પણ જણાવી દઉં કે આ જગ્યાઓ કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પર છે. હવે આ 5 જગ્યાઓનું વિભાજન કંઈક આ રીતે છે. 3 જગ્યાઓ માનસિક મંદતા એટલે કે એમઆર સ્પેશિયલાઇઝેશન માટે છે અને બાકીની 2 જગ્યાઓ શ્રવણ ક્ષતિ એટલે કે એચઆઈ સ્પેશિયલાઇઝેશન માટે છે. કઈ કેટેગરી માટે કેટલી જગ્યા અનામત છે એ પણ અહીં જોઈ શકાય છે. અને પગારની વાત કરીએ તો જે પણ ઉમેદવારની પસંદગી થશે તેમને દર મહિને ફિક્સ 40,800 રૂપિયાનો પગાર મળશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ જે નોકરી છે તે શરૂઆતમાં 5 વર્ષના કોન્ટ્રાક્ટ માટે રહેશે. ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ. આ પદ માટે અરજી કોણ કરી શકે? મતલબ કે એના માટે શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવી છે? જુઓ, અહીંયા બંને પોસ્ટ માટે લાયકાત લગભગ સરખી જ છે. ઉમેદવારે ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને સ્પેશિયલ ટેટ 1 અથવા ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ફરક માત્ર સ્પેશિયલાઇઝેશનનો છે. જો એમઆર પોસ્ટ માટે અરજી કરવી હોય તો સ્પેશિયલ બીએડ અથવા ડિપ્લોમા એમઆરમાં કરેલું હોવું જોઈએ અને એચઆઈ પોસ્ટ માટે એચઆઈમાં. ડિગ્રી સિવાય પણ બીજી કેટલીક બાબતો છે જે બધા ઉમેદવારો માટે જરૂરી છે. જેમ કે ઉંમર 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તેમની પાસે આરસીઆઈ એટલે કે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો માન્ય રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ અને સાથે કમ્પ્યુટરનું જ્ઞાન હોવાનું સર્ટિફિકેટ પણ જરૂરી છે. ઓકે, તો જો આ બધી લાયકાત બંધ બેસતી હોય અને અરજી કરવાની ઈચ્છા હોય તો હવે અરજી કઈ રીતે કરવી એ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં તો ઓફિશિયલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને તેને બરાબર ભરી દેવાનું છે. પછી જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તેની ઝેરોક્સ કઢાવીને તેના પર પોતાની સહી કરવાની છે. ફોર્મ પર પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો અને આ આખું પેકેટ વડોદરા ઓફિસના સરનામા પર સ્પીડ પોસ્ટથી મોકલી દેવાનું છે. અને હા, ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ બરાબર ચેક કરી લેજો. ઉંમરનો પુરાવો, ભણતરના બધા સર્ટિફિકેટ, સ્પેશિયલ ટેટની માર્કશીટ, આરસીઆઈ રજિસ્ટ્રેશન અને કમ્પ્યુટર સર્ટિફિકેટ આ બધું જોડવાનું ભૂલતા નહીં. આ તારીખ ખાસ નોંધી લેજો, ભૂલ્યા વગર. 25 ડિસેમ્બર 2025. આ તારીખ સુધીમાં અરજી ત્યાં પહોંચી જવી જોઈએ. એના પછી મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ ભરતી માટે અરજી કરવા માટે કોઈ જ ફી નથી. અરજી કરવાની પ્રક્રિયા બિલકુલ મફત છે. ચલો માની લઈએ કે અરજી સમયસર મોકલી દીધી. તો પછી આગળ શું? ઉમેદવારોનું સિલેક્શન કઈ રીતે થશે? અહીંયા કોઈ લેખિત પરીક્ષા નથી. ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે મેરિટના આધારે થશે. વડોદરાની જિલ્લા કક્ષાની જે સમિતિ છે એ અરજી સાથે મોકલેલા બધા દસ્તાવેજો અને લાયકાતની ચકાસણી કરશે અને એના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર થશે. જાહેરાતમાં એક વાત એકદમ સ્પષ્ટ લખી છે કે આ ભરતીમાં પસંદગી સમિતિ જે પણ નિર્ણય લેશે એ જ આખરી ગણાશે અને તે દરેક ઉમેદવારને માન્ય રાખવો પડશે. તો આ હતી આ ભરતીની બધી જ વિગતો. હવે જે લોકો વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે તેમના માટે આ એક સારી તક હોઈ શકે છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?